નવસારી ગ્રામ્ય પોલીસ વિસ્તારમાં આમરપોર સર્વિસ રોડ પાસેથી પ્લાસ્ટિક અને કાગળના કચરો લઈ જતા ટેમ્પોમાં તપાસ કરતા 3 લાખથી વધુનો દારૂ મળી આવતા ચાલકની ધરપકડ કરવામાં આવી। નવસારી ગ્રામ્ય પોલીસ મથકના સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ નવસારી ગ્રામ્ય પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પીબી પટેલિયા અને તેમની ટીમ નેશનલ હાઈવે નંબર 48 ઉપર પેટ્રોલિંગમાં હતી, જે દરમિયાન ગ્રામ્ય પોલીસ દ્વારા શંકાના આધારે બોલેરો પિકઅપ ટેમ્પો નંબર MH 39 AD 1136 ને રોકી તેમાં તપાસ કરતા સફેદ રંગની યુરિયા થેલીઓમાં પ્લાસ્ટિક કાગળનો કચરો ભરેલ કટ્ટાની આડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા કિંમત ₹3 લાખથી વધુનો દારૂની બોટલ નંગ 2664 મળી આવી। ગ્રામ્ય પોલીસે ટેમ્પો ચાલકને તલાસરી ખાતે રહેતો 26 વર્ષીય અર્જુન રામજીત બિંદની અટક કરી તેમજ ઇંગ્લિશ દારૂનો જથ્થો કિંમત ₹3 લાખથી વધુનો તથા મહિન્દ્રા પિકઅપ ટેમ્પો કિંમત ₹7 લાખ તથા મોબાઈલ ફોન મળી કુલ ₹10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો। નવસારી ગ્રામ્ય પોલીસે આરોપી અર્જુન બિંદ વિરુદ્ધ ગુનો નોંધ્યા। ગુનાનો વધુ તપાસ નવસારી ગ્રામ્ય પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પીબી પટેલિયા કરી રહ્યા છે। ટીવી18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસીદ બાણા, નવસારી।